નેશનલ હાઈવે નંબર 48 પર ભરૂચ નજીક એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી હતી। પૂરપાટ ઝડપે જઈ રહેલ એક ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી મોપેડ સવાર બે આશાસ્પદ યુવાનોને ટક્કર મારી હતી। આ અકસ્માતમાં બંને યુવાનોએ જીવ ગુમાવ્યા છે। સમગ્ર ઘટનાના રૂવાડા ઊભા કરી દેતો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। મળતી માહિતી મુજબ પ્રતિક મકવાણા અને પિનેશ દલાલ નામના બે યુવાનો પોતાની મોપેડ પર સવાર થઈને પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન પાછળથી આવી રહેલ એક ટેન્કર ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે પ્રતિક મકવાણાનું ટેન્કરના ટાયર નીચે કચડાઈ જવાથી ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। જ્યારે ગંભીર રીતે ઘવાયેલ પિનેશ દલાલને તાત્કાલિક વડોદરાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેણે પણ દમ તોડી દીધો હતો। અકસ્માત સર્જીને માનવતા નેવે મૂકી ટેન્કર ચાલક ઘટના સ્થળેથી ભાગી છૂટવાનો પ્રયાસ કરી રહ્યો હતો। આ સમયે પાછળથી આવી રહેલ એક જાગૃત કાર ચાલકે પોતાની કાર ટેન્કર પાછળ દોડાવી હતી। કાર ચાલકે મોબાઈલમાં વિડીયો શૂટ કરતા ફિલ્મી ઢબે ટેન્કરનો પીછો કર્યો હતો। વિડીયોમાં જોઈ શકાય છે કે ટેન્કર ચાલક રસ્તા પર બેફામ રીતે વાહન હંકારી રહ્યો હતો। અંતે કાર ચાલકે હિંમત બતાવીને ટેન્કરને આંતરીને રોડની સાઈડમાં ઉતરાવી દીધું હતું। સ્થાનિક લોકો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર અકસ્માત સર્જાર ટેન્કર ચાલક નશાની હાલતમાં હતો અને તેની બેદરકારીના કારણે બે પરિવારોએ પોતાના વહાલ સોયા દીકરાઓ ગુમાવ્યા છે। લોકોમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઘટનાની જાણ થતાં જ ભરૂચ સી ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। વાયરલ વિડીયો અને અન્ય પુરાવાઓના આધારે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।